મોટા સમાચાર મતગણતરીને લઈને સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે મોટા સમાચાર છે મતગણતરીને લઈને મહુવા જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાવ્યો છે। મોટા સમાચાર મહુવાથી સામે આવી રહ્યા છે। બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા સાબિત થયા છે। તો મહુવાથી આ મોટા સમાચાર ભાજપે ભવ્ય જીત અને કબજો મેળવ્યો છે। તો મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે। પરિણામ બાદ કોંગ્રેસમાં ઉદાસી જોવા મળી રહી છે। મહુવાથી મોટા સમાચાર જ્યાં ભાજપે ભગવો લહેરાવ્યો છે। જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાવવામાં આવ્યો છે। બંને બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય સાબિત થયો છે। વિજેતા જાહેર કરવામાં આવ્યો છે। ભાજપે ભવ્ય જીત સાથે કબજો જામ્યો છે। ઉજવણી જોવા મળી રહી છે। ખુશીનો માહોલ છે। પરિણામ બાદ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે। ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જીતને ભાજપે જનવિશ્વાસની જીત ગણાવી છે। ભાજપે કહ્યું છે કે આ જનવિશ્વાસની જીત છે। મહુવાથી મોટા સમાચાર જેમાં જિલ્લા પંચાયત પર ભાજપે ભગવો લહેરાવ્યો છે। સારે બંને બેઠકો પર ભાજપના ઉમેદવારોના વિજેતા સાબિત થયા છે। જી મહુવા તાલુકા તેમજ અંબિકા તાલુકાની અંદર ભાજપનો ગઢ ગણાય છે અને ભાજપની મોસ્ટ ઓફલી સીટો જીતી ચૂક્યા છો। શું કહેશો આ બાબતે? આજે રોજ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ હતી તેનું પરિણામ 14 સીટોની જે પરિણામ આવી ગયું છે અને ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બની છે અને મહુવા તાલુકાની અંદર 2 જિલ્લા પંચાયત સીટ આવે છે અને બંને જિલ્લા પંચાયત સીટ પણ ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી છે। કારણ કે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને ભૂપેન્દ્ર પટેલ અને અમારા ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાના કરેલા વિકાસના કામોથી અમે આટલી ભવ્ય જીત અમે મેળવી છે। જી હાલ ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે। ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે। વિકાસના કામો જે કરવાના હોય એને લક્ષી તમે શું કહેશો? વિકાસના કામોથી અમે જીતેલા છે અને વધુને વધુ વિકાસના કામો અમે આવનારા સમયમાં અમે ચોક્કસપણે કરીશું અને જે અમે સીટો ગુમાવી છે તે પણ એકદમ કટોકટ માર્જિનથી જ છે અને આવનારા સમયમાં એ સીટને પણ અમે જીતી લાવશું એવી તમને ખાતરી આપીએ છીએ। જી આપનું નામ? હેમંત નાનુભાઈ પટેલ। જે મહુવા 18 જિલ્લા પંચાયત પરથી આપનો ભવ્ય વિજય થયો છે। શું કહેશો જનતાને? આ જીત ખરેખર કર્મઠ કાર્યકર્તાઓની જીત છે। બૂથ પ્રમુખથી લઈને સમગ્ર કાર્યકર્તાઓની જીત છે। કારણ કે હું તો સાવ નવો નિશાળ્યો જે મારા પર ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયાએ વિશ્વાસ મૂક્યો હતો, ભરતભાઈ રાઠોડ જે વિશ્વાસ મૂક્યો હતો એમાં ખરેખર કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે। 2011 જેટલી લીડથી તમારો ભવ્ય વિજય થયો છે। આવનારા સમયમાં કઈ રીતે વિકાસના કાર્ય કરશો? શું કહેશો? વિકાસને ઝડપથી આગળ વધારીશું। અમે જે કામો બાકી છે એને ઝડપથી દિશા